સ્ટોકહોમ સંમેલન જેની હમણાં વાત કરી, તમને પૂછાય કે સાહેબ સ્ટોકહોમ સંમેલન છે એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1972 માં શરૂઆત થઈ હતી. તમને પૂછાય કે આ જે સ્ટોકહોમ સંમેલન હતું કઈ જગ્યાએ યોજવામાં આવ્યું હતું? તો યોજવામાં આવ્યું હતું સાહેબ સ્વીડનમાં યોજવામાં આવ્યું હતું. સ્વીડનમાં સ્ટોકહોમ છે ત્યાં યોજવામાં આવ્યું હતું આ સંમેલન. પછી વાત થાય કે આની અંદર આ સંમેલનમાં કઈ મહત્વની સંસ્થા છે કે જેની સ્થાપના થઈ હતી? તો મિત્રો યુએનઈપી છે એની જન્મદાતા કહેવામાં આવે છે સ્ટોકહોમ સંમેલન, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એના જન્મદાતા તરીકે ઉજવવામાં આવે છે, ગણવામાં આવે છે. પછી તમને પૂછાય કે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો વિશ્વ પર્યાવરણ દિવસ છે આ સંમેલન 5મી જૂનના રોજ યોજવામાં આવ્યું હતું અને યુએનઈપી ની સ્થાપના છે 5મી જૂનના થઈ હતી. એટલા માટે જ વિશ્વ પર્યાવરણ દિવસ છે એ ઉજવવામાં આવે છે 5મી જૂનના દિવસે ઉજવવામાં આવે છે. તમને પૂછે કે સૌપ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો યાદ રાખજો કે સૌપ્રથમ ઉજવવામાં આવ્યો હતો 1973 માં, 1970. થીમ કઈ હતી એ વખતે? તો મિત્રો થીમ હતી એ વખતે ઓનલી વન અર્થ, એક જ પૃથ્વી છે. વિચાર કરો કે કેટલો સરસ મજાની થીમ છે કે આપણે પૃથ્વી બચાવવા માટે એટલે કે એના પર્યાવરણ બચાવવા માટે આવી થીમ રાખવામાં આવી હતી, ઓનલી વન અર્થ. રાઈટ? તો આ વાત થઈ કે સ્ટોકહોમ સંમેલન બાબતે. યસ, યુએનઈપી ખાસ મહત્વનો ડેટા છે. હા, બીજી હજી વાત કરીએ તો સાહેબ 26 સૂત્રીય પ્રોગ્રામ છે. એ 26 સૂત્રીય પ્રોગ્રામ છે એ અહીંયા અપનાવવામાં આવ્યો હતો, જેને ઘણી વખત સ્ટોકહોમ ઘોષણાપત્ર એવું પણ કહેવામાં આવે છે. સ્ટોકહોમ ઘોષણા પત્ર. તમને પૂછે કે આની અંદર શું સ્વીકારવામાં આવ્યું હતું? તો સ્ટોકહોમ ઘોષણા પત્ર. તમને પૂછે કે ભારત તરફથી અહીંયા કોણે ભાગ લીધો હતો? તો મિત્રો ભારત તરફથી આપણા ધી ધેન પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી છે, એમણે ભાગ લીધો હતો. તો આ વસ્તુ યાદ રાખજો કે ઇન્દિરા ગાંધી છે એમણે ભાગ લીધો હતો. અને આના પછી આ સંમેલન પછી છૂટા પડ્યા પછી જેટલા પણ વર્લ્ડ લીડર્સ છે એ વર્લ્ડ લીડર્સે ભેગા મળીને પોતાના દેશમાં આવી રીતે અલગથી પર્યાવરણ બાબતે વિચારવાનું ચાલુ કર્યું અને ભારતે બે મહત્વના કાર્યો કર્યા. આમ તો ઘણા કાર્ય કર્યા પણ બે મહત્વના પર્યાવરણ બાબતે કાર્ય કર્યા. જો આ સંમેલનમાં ભારતની પ્રતિબદ્ધતા શું જોયું આવશે તો ભારતે વન્યજીવ સંરક્ષણ ધારો 1972 છે તે વસ્તુ યાદ રાખજો કે આ સંમેલન પછી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. તમને પૂછાય કે આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 એક કોના અંતર્ગત? તો એ આના અંતર્ગત છે. અને બીજી મહત્વની અલગથી પર્યાવરણ મંત્રાલય છે ભારતે એ શરૂ કરવામાં આવ્યું હતું. તો ભારતે પર્યાવરણ મંત્રાલયની સ્થાપના 1985 માં કરી હતી. અલગથી પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કરી. ચલો, રાઈટ છે. તો આપણે ઘણી બધી ડિસ્કશન છે, ઘણી બધી માહિતી છે. આપણે આ સ્ટોકહોમ સંમેલન છે તો ધીસ ઇઝ કોલ્ડ 360 ડિગ્રી વ્યૂ એનાલિસિસ. મિત્રો આને તો કહેવાય 360 ડિગ્રી એનાલિસિસ કે જેમાં આપણે બધું શરૂઆતથી લઈ અને ભારતની પ્રતિબદ્ધતા શું છે એ પણ મેં તમને જણાવી દીધી. રાઈટ?